દર્શન ભાવનગર હવે મધ્યમ વર્ગ પર રહેશે સ્ટાઇલમાં। જગતજ્યોત પ્રાથમિક શાળામાં રક્ષાબંધન પર્વને લઈ વિદ્યાર્થીઓ દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ રાખડી બનાવવી તેમજ બહેનો માટે મહેંદી સ્પર્ધા યોજવામાં આવી હતી। શહેરના ઘોઘા રોડ ઉપર આવેલી જગતજ્યોત પ્રાથમિક શાળામાં રક્ષાબંધન પર્વને લઈ ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓ માટે વેસ્ટમાંથી બેસ્ટ રાખડી બનાવવાની સ્પર્ધા યોજવામાં આવી હતી। જગતજ્યોત પ્રાથમિક શાળામાં વેસ્ટમાંથી બેસ્ટ રાખડી બનાવવાની સ્પર્ધામાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ ઉપરાંત વિદ્યાર્થીનીઓ માટે મહેંદી સ્પર્ધા યોજવામાં આવી હતી, જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબરની વિજેતા વિદ્યાર્થીઓને જુનિયર રેડ ક્રોસ દ્વારા ઇનામ આપવામાં આવ્યા હતા। જગતજ્યોત પ્રાથમિક શાળામાં આજે બાળકોનો વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનો રાખડી બનાવવાનો કાર્યક્રમ રાખ્યો હતો। જે નાના નાના ભૂલકાઓ વેસ્ટમાંથી પોતાના ઘરેથી અલગ અલગ બધી વસ્તુઓ લાવી અને એવી મસ્ત સરસ મજાની રાખડીઓ બનાવી છે। તો અમે પણ શિક્ષકો પણ એકવાર જોઈ રહ્યા છીએ કે બાળકની પોતાની કળા સૂઝ કેટલી બધી હોય છે અને અસલ ગામમાં મળે છે એની કરતાં પણ સરસ મજાની આજે રાખડીઓ તૈયાર કરેલી છે। અને છોકરીઓને વિદ્યાર્થીઓને અમે રક્ષાબંધન નિમિત્તે મહેંદી સ્પર્ધા રાખેલી છે। જે નાની નાની છોકરીઓમાં મહેંદી મૂકવાની કેટલું સરસ મજાનું એનું ડ્રોઈંગ છે એ અમને એક આજે ખ્યાલ આવી ગયો કે એનામાં પણ એટલી બધી સરસ કળાઓ પડેલી છે। અમે એ લોકોને ધીમે ધીમે શીખવાડીએ અને બહાર લાવીએ અને આગળના કોઈ પણ કાર્યક્રમોની અંદર, તહેવારોની અંદર જે અમારી મધ્યમ વર્ગની દીકરીઓ છે એને અમે કહીએ કે અહીંયા મૂકવા જા, અહીંયા મૂકવા જા, અને એમાંથી પણ પોતે પોતાના સ્કૂલ ખર્ચાઓ મેળવી શકે છે। કોઈક જગ્યાએથી 50 રૂપિયા દે, કોઈ જગ્યાએથી 80 રૂપિયા દે, 40 રૂપિયા દે, એક હાથના મૂકવાના 10 રૂપિયા આપે છે। એ અમારી નાની નાની બાળાઓ સરસ મજાની તૈયાર થઈ ગયેલી છે। અને એ રીતે આજના અમારા સ્ટાફનો પણ, શિક્ષકગણનો પણ આજે અમારે ઘણો બધો સાથ સહકાર મળ્યો છે। પોતે પણ મહેનત કરાવે છે અને સરસ મજાનું આયોજન કરેલ છે। અને બાળકોની પણ એક વેસ્ટમાંથી બેસ્ટ રાખડી બનાવવાની જે કંઈ કળા છે એ જોઈને અમે પણ આજે એટલો બધો આનંદ અનુભવીએ છીએ કે ભવિષ્યમાં બાળકો ઘણા બધા આગળ આવી શકશે। અને દર વર્ષે અમે આ કાર્યક્રમ રાખીએ જ છીએ અને પ્રથમ નંબર 3 આવનારને અમે ઇનામ પણ આપશું અને ભાગ લેનારાને પ્રોત્સાહિત ઇનામ પણ અમે સ્કૂલ તરફથી આપવાના છીએ। સફળ બનાવવા જગતજ્યોત પ્રાથમિક શાળાના આચાર્ય ઈલાબેન ડોડિયા અને શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી।